નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષનું ચોમાસું કેવું જશે તેને લઈને મલાલ પટેલે સૌથી મોટી આગાહી આપી દીધી છે અને પ્લસ વાવાઝોડાને લઈને પણ મિત્રો આ વર્ષે કેટલો મોટો ખતરો તોળાઈ રહ્યો છે તેને લઈને આગાહી છે। ખેડૂત મિત્રો કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આ વર્ષ કંઈક મોટી નવાજૂની થઈ રહી છે, કારણ કે ચોમાસાને લઈને મલાલ પટેલે જે આગાહી આપી છે તે ખૂબ જ વધારે ચોંકાવનારી સામે આવી રહી છે। ત્યારે હવામાનના જાણકાર મલાલ પટેલે જણાવ્યું છે કે સૂર્યમાં આ વર્ષે ડાઘા જોવા મળ્યા છે અને જ્યારે સૂર્યમાં ડાઘા જોવા મળે છે ત્યારે કોઈ અદ્વિતીય સાલ મિત્રો એટલે કે વર્ષ જતું હોય છે અને એને મિત્રો દાખલા તરીકે વાત કરીએ તો આની પહેલા 2006 માં પણ સૂર્ય ઉપર ડાઘા જોવા મળ્યા હતા અને એની પહેલા સાલ 2000 માં પણ મિત્રો જે છે તે સૂર્ય પર ડાઘા જોવાની અસર જે છે તે જોવા મળી હતી। ખાસ કરીને મિત્રો જણાવીએ તો પેસિફિક મહાસાગર ઉપર અત્યારે જે છે તેની અસરો જોવા મળી શકે અને વાવાઝોડા બનતા હોય છે જ્યારે પણ આ રીતની કોઈ ઘટના બને છે ત્યારે આની અસર મિત્રો જે છે તે પેરુ નજીકના જળવાયુ ગરમ થાય છે અને અલ નીનો બને છે તે થાય છે અને અલ નીનો બનવાની શક્યતા સૌથી વધારે રહેશે જ્યારે પણ ડાઘા જોવા મળે છે। ત્યારે સૂર્યમાં મિત્રો 11 વર્ષે કલંક જણાય છે અને વૈશ્વિક મોસમ ઉપર જબરદસ્ત તેની અસરો પડતી હોય છે। વિશ્વના હવામાનમાં મોટા ફેરફારો પણ થતા હોય છે ત્યારે ગરમીના કારણે જે છે તે માંધાતાના મન પર મિત્રો અસર પડતી હોય છે। ત્યારે આને લઈને ઘણા બધા મિત્રો અલગ કારણોસર મિત્રો જે છે ત્યાંની ઘટનાઓ ઘણી બધી પડતી હોય છે। ઋતુને લઈને ખાસ તો ચોમાસા ઉપર તેની શું અસર પડે તેને લઈને મલાલે જે માહિતી આપી તેમણે મિત્રો જણાવ્યું કે ખાસ કરીને આ જેના પણ ડાઘા જોવા મળ્યા છે ને તેની જે અસર છે તેને કારણે પાછોતરો વરસાદ સારો જવાની સંભાવના છે, એટલે કે ચોમાસાને લઈને મિત્રો જે પાછોતરા વરસાદ પડતા હોય છે જ્યારે ચોમાસાનો અંત તરફ હોય છે આ વર્ષે એ વરસાદ પડવાની સંભાવના વધારે રહેશે। બાકી મિત્રો મલાલે એવું પણ જણાવ્યું હતું કે આ વર્ષ વાવાઝોડા માટે પણ પ્રચલિત થઈ શકે, એટલે કે આ વર્ષે કોઈ મોટા વાવાઝોડાનો ખતરો બની શકે। ખાસ તો અરબ સાગરમાં એક મોટું વાવાઝોડું આ વર્ષે બનવાની સંભાવના છે। આની પહેલા મિત્રો જ્યારે અરબ સાગરમાં વાવાઝોડું બન્યું હતું બીપરજોય અને તેની પહેલા ઓખી વાવાઝોડું બન્યું હતું ત્યારે ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ હતી અને આ વર્ષે ફરી એકવાર એ જગ્યા ઉપર એટલે કે અરબ સાગરમાં પણ વાવાઝોડા બનવાની આગાહી મલાલે કરી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો નવો નિર્ણય। હવે મિત્રો નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ગુજરાતની અંદર બજેટ પૂરું થતાની સાથે જ ગુજરાત સરકાર એક્શન મોડમાં છે ત્યારે ભ્રષ્ટાચાર સામે સરકારે નવા નિયમો જાહેર કરી દીધા છે। ત્યારે ભ્રષ્ટાચાર ઉપર મિત્રો લાગશે હવે રોક અને ગુણવત્તામાં થશે સુધારો, કારણ કે લોકો હવે મોટા પાયે કંટાળી ચૂક્યા છે। જી હા મિત્રો, લોકો જે છે તે લગાતાર ફરિયાદો કરતા આવ્યા છે કે સરકાર ભ્રષ્ટાચાર ફેલાવી રહી હતી ત્યારે લોકોએ મિત્રો ખૂબ કમ્પ્લેન કરી સરકારની ભાજપ સરકારની અંદર કર્મચારીઓ કે જે ભ્રષ્ટાચાર ફેલાવતા હતા તેની સામે ફરિયાદો મળતા હવે સરકાર જે છે તે મિત્રો એક્શન મોડમાં આવી છે। સરકારે મિત્રો નવું પોર્ટલ શરૂ કર્યું છે। નવું પોર્ટલ શરૂ થવાથી સરકારી કામોમાં હવે જેટલી પણ બેદરકારી થાય છે તે અટકશે। અત્યાર સુધી ઘણા બધા કિસ્સાઓમાં કાગળ ઉપર કામ પૂરું થઈ જતું હતું, પરંતુ ફોટા અને ડેટા ફરજિયાત હોવાથી કામની ગુણવત્તા હવે જળવાઈ રહેશે। એટલે કે મિત્રો પહેલા જે છે અત્યાર સુધી એવું ચાલતું હતું કે ખાસ કરીને કાગળિયામાં એવું લખવામાં આવી દેતું હતું કે કામ પૂરું થઈ ગયું એટલે પૂરું થઈ જતું હતું, પરંતુ હવે એવું નહીં ચાલે। કોઈ પણ કામ પૂરું થશે તો એનો ફોટો પાડીને પણ દેખાડવો પડશે, ડેટા પણ ફરજિયાત દેખાડવો પડશે। તો જો કામ પૂરું નહીં કર્યું હોય તો ફોટાની અંદર એ વસ્તુ જે છે તે મિત્રો દેખાઈ જશે। તો સરકારે એટલા માટે જ નિર્ણય લીધો છે કે ભ્રષ્ટાચાર સામે આ બધા નિર્ણયો જે લેવામાં આવ્યા છે, નવા નિયમો બન્યા છે, તે નવા નિયમો અનુસાર કોઈ પણ સરકારી કામ મિત્રો હવે શરૂ થશે તો લાઈવ ફોટા પાડવા પડશે ફરજિયાત। અધિકારીઓએ કરેલી તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ ઓનલાઈન મૂકવી પડશે અને મિત્રો સમારકામની જરૂરિયાત છે કે નહીં એ વિગતો જાણ્યા પછી જ અપડેટ કરવાની રહેશે। એટલે કે જે કંઈ પણ સરકારી કામો થશે તેનો ફોટો પાડવો પડશે અને ફોટો ઓનલાઈન મૂકવામાં આવશે જેથી બધા લોકો જોઈ શકે, જેનાથી બધાને ખ્યાલ આવે કે મિત્રો ખરેખર કામ થાય છે કે નહીં, કારણ કે ઘણી વખત કરોડો રૂપિયાનું ભંડોળ સરકાર તો આપે છે, કાગળ ઉપર કામ થઈ ગયું છે તેવું લખી દેવામાં આવે છે, પરંતુ ત્યાં જઈને તમે જુઓ તો મિત્રો કામો અટકેલા પડ્યા હશે અને રોકવા માટે નવા નિયમો મજબૂત બનાવાયા। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના દેવાને લઈને મિત્રો જે છે તે એક નવો આંકડો સામે આવ્યો। તો મિત્રો દર વર્ષે જ્યારે બજેટ જાહેર કરવામાં આવતું હોય છે ત્યારે સરકાર તરફથી જે છે તે સામેથી દેવા કેટલા ગુજરાત રાજ્ય પર કેટલું દેવું છે તેનો આંકડો બહાર પડતો હોય છે। તો દર વર્ષે મિત્રો આંકડો વધી રહ્યો છે, એક ચિંતાનો વિષય, અને ગુજરાતમાં હમણાં જ બજેટ જાહેર થયું છે 2024નું। તો આ વર્ષનો પણ મિત્રો દેવામાં જે છે તે આંકડો વધ્યો છે ઘટવાની જગ્યાએ। આનાથી મિત્રો ચિંતા લગાતાર વધી રહી છે, કારણ કે ગુજરાત ઉપર દેવાનું ભારણ લગાતાર વધી રહ્યું છે। બેંકોમાંથી લોન લેવાનો આંકડો
ખર્ચવાળો લગાતાર વધી રહ્યો છે. ગુજરાત સરકારની આર્થિક સ્થિતિ અને વધતા જતા દેવાને લઈને વિધાનસભા ગૃહમાં મહત્વની વિગતો રજૂ કરવામાં આવી હતી. તે લઈને તમને જણાવ્યું તો સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું દેવું ટોટલ 52,000 કરોડ હતું. વર્ષ 2024-25માં એ વધીને 3,99,653 કરોડ થઈ ચૂક્યું હતું. અને ત્યારે મિત્રો એક વર્ષ જતાની સાથે 9,47,000 કરોડ રૂપિયાનો તેમાં જંગી વધારો થયો હતો. એટલે કે અંદાજિત એક વર્ષમાં 50,000 કરોડ જેટલું અંદાજિત દેવું જે છે તે લગાતાર વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય સામે આવ્યો. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય. વાત કરીએ તો જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી અને જણાવ્યું કે બજેટ પૂરું થતાં સીધા જ કામ કરવાનું શરૂ કરી દો તેવી માહિતી આપવામાં આવી છે. તેના વચ્ચે મિત્રો તમને જણાવી કે ગુજરાત રાજ્યની અંદર બજેટની કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ બજેટ જાહેર થયું ત્યાર પછી બજેટ પૂરા થતાની સાથે જ કામ શરૂ કરી દો તેવી સૂચના મુખ્યમંત્રીએ આપી છે તમામ મંત્રી અને અધિકારીઓને. જીતુ વાઘાણીએ મિત્રો કહ્યું કે મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી હતી કે બજેટ ગૃહમાં રજૂ થઈ ચૂક્યું હોવાથી તંત્રે વહીવટી પ્રક્રિયાની તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. એટલે કે બજેટમાં જેટલા પણ ફેસલાઓ લેવામાં આવ્યા છે, જેટલા પણ મિત્રો આવનારા સમયમાં કામ કરવાની જાહેરાત કરવામાં આવી છે, બધા જ કામો અત્યારે જ શરૂ કરી દો તેવી જાહેરાત કરવામાં આવી. બજેટ પૂર્ણ થતાં જ કામ શરૂ કરી દેવાની સૂચના એટલા માટે કારણ કે કોઈ પણ પ્રકારનો ટાઈમ સરકાર બગાડવા માંગતી નથી. 15 દિવસની અંદર જ રેવન્યુ જમીનથી માંડીને જમીન તમામ મંજૂરીઓ માટે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં મિત્રો તમને જણાવીએ તો ખૂબ જ મોટો ફેસલો પણ લેવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદી જે છે તેને લઈને 23 ફેબ્રુઆરી શરૂ કરવાના ઉપર મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ખેડૂતો પાસેથી મિત્રો સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરે છે 23 ફેબ્રુઆરીએ શરૂ કરવાનો નિર્ણય આજે બેઠકમાં લીધો છે. અને બીજા નંબરે કેન્દ્ર સરકારની યોજનાઓમાં કોઈ બાબત રહી ન જાય તેવી પણ સૂચના આપવામાં આવી છે. અને મુખ્યમંત્રીએ તંત્રને માર્ગદર્શન આપ્યું છે કે તમામ લોકોને યોજનાઓ વિશે ખબર પડે અને લોકો યોજનાઓનો લાભ લઈ શકે તે માટે લોકો માટે જે છે તે આજથી જ કામ કરવાની શરૂઆત કરી દો તેવી મિત્રો મંત્રીઓને અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી. ત્યાર પછી ખૂબ જ મહત્વના સમાચાર. ઘરે બેઠા તમારું સરકારી કામ હવે પૂરું થઈ જશે. જે નવો નિર્ણય લેવાયો છે તેનાથી દરેકે દરેક ગુજરાતવાસીઓને થશે મોટો ફાયદો. કારણ કે મિત્રો અત્યાર સુધી જે છે તે આવકના દાખલા, જન્મ તારીખના પ્રમાણપત્ર બધું કઢાવવા માટે લોકોએ ખૂબ વધારે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. ઇવન મિત્રો પૈસા પણ આપીને કામ કરાવવા પડતા હતા ઘણા બધા સાયબર કાફેમાં જઈને. પરંતુ હવે એ વસ્તુ જે છે તેમાં મોટી રાહત મળશે. ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનમાં એક અંગૂઠો દબાવીને તમે સરકારી કામો ઘરે બેઠા કરાવી શકશો. રાજ્ય સરકાર દ્વારા મિત્રો આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા મોટો ફેરફાર થઈ ચૂક્યો છે. તો જો તમારે હવે તમારો આવકનો દાખલો કઢાવવો હશે તો પહેલાની જેમ દોડવું નહીં પડે. ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી તમારો જે છે મિત્રો આવકનો દાખલો ઓનલાઈન નીકળી જશે. નાગરિકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે, વહીવટી બોજો ઘટે તે માટે સરકારે મિત્રો જે છે તે આ ઠરાવ કર્યો છે. અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકનો દાખલો કઢાવવા માટે અલગ અલગ સત્તા અધિકારીઓ જઈને મિત્રો પાસે જવું પડતું હતું, ધક્કા ખાવા પડતા હતા. હવે મિત્રો એમાંથી મોટી રાહત મળી છે અને ઘરે બેઠા જે છે તો મોટા ભાગના તમારા આ રીતના પ્રમાણપત્ર નીકળી જશે. અને ગામડા લેવલે પણ એક મોટો ફેરફાર થયો છે. પહેલા ગામડાની અંદર તમારે કોઈ પ્રમાણપત્રો કઢાવવા હોય તો જિલ્લા, તાલુકા લેવલે જવું પડતું હતું, પરંતુ હવે ગામડા ઉપરથી તમને 17 પ્રકારના જુદા જુદા પ્રમાણપત્રો મળી જવાના છે. એ નિર્ણય પણ આજથી થોડા દિવસ પહેલા સરકાર તરફથી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે 29,000 કરોડ રૂપિયાનું બહોળું બજેટ રજૂ કરવામાં આવ્યું. ત્યારે મિત્રો જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું ને ત્યાર પછી જે છે તે સૌથી મોટો નિર્ણય લેવાયો. કારણ કે ગુજરાતની અંદર લોકો ટ્રાફિકની સમસ્યાઓથી કંટાળી ચૂક્યા હતા અને એમાંથી રાહત મળે, રોડ રસ્તાઓ સારા ક્વોલિટીના બને, સુવિધાવાળા બને, પુલ સારી ક્વોલિટીના બને તે માટે સરકારે તો કરોડો રૂપિયાનું બહોળું બજેટ ફાળવી દીધું છે. ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024નું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લીધો મોટો નિર્ણય. 4 લાખ કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાંથી 30,000 કરોડ રૂપિયા એટલે કે અંદાજિત 8% જેટલા રૂપિયા જે છે મિત્રો ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે ફાળવવામાં આવ્યા છે. આ જે મિત્રો 29,000 કરોડ રૂપિયાનું બજેટ છે તે મિત્રો મકાન વિભાગ અને બજેટ માર્ગની અંદર ફાળવવામાં આવ્યું છે, જેથી રસ્તાઓ સુધારવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. આ પૈસા વાપરીને ટ્રાફિકની સમસ્યાઓનું સમાધાન જે છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે. ટૂંકમાં રસ્તા, માર્ગો અને પુલ જે છે તેની મિત્રો પરિસ્થિતિ સુધારવા માટે 29,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું.
ત્યારબાદ આજે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, જો બધું મફતમાં મળી જશે તો વિકાસ કરવાના પૈસા ક્યાંથી આવશે, તેવા મોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા. મિત્રો તમે જાણો છો કે સુપ્રીમ કોર્ટ લગાતાર મફત યોજનાઓને લઈને ખૂબ જ વધારે માહિતી આપી રહી છે. 2 વર્ષ પહેલાની મિત્રો આ વાત ચાલી રહી છે. તેની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે જો સરકાર મફત યોજના અંતર્ગત બધી વસ્તુઓ મફતમાં આપશે તો સરકાર ચલાવવા માટે, વિકાસ કરવા માટે, દેશનો વિકાસ થાય તે માટેના રૂપિયા ક્યાંથી આવશે. સુપ્રીમ કોર્ટે મિત્રો તમામ રાજ્યોના રાજકીય પક્ષો દ્વારા મફત યોજનાઓના વિતરણની કડક ટીકા કરી છે. જાહેર નાણાં ઉપર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે જો મફતની યોજનાઓ દ્વારા જ સંસાધનોનું વિતરણ કરવાને બદલે રાજકીય પક્ષોએ બેરોજગારી ભથ્થાની યોજનાઓ જેવી કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરતી યોજનાઓ જે છે અને તેવી નીતિઓ બનાવવી જોઈએ. એટલે કે કોર્ટે એવું કહ્યું કે મિત્રો સરકાર જે મફત યોજના અંતર્ગત મફત વસ્તુ આપે છે, જેમ કે મફત વીજળી, મફત રાશન, મફત પૈસા, આની જગ્યાએ જો સરકાર રોજગાર આપવા ઉપર ધ્યાન આપે, રોજગારીનું પ્રમાણ વધારે, બેરોજગારોને પૈસા રોજગાર મળે તે રીતનું કંઈ પ્રોસેસ કરે તો એનાથી મિત્રો મફત યોજનાઓની ઉપરનું ભારણ ઘટી જશે. અને એવું પણ કહેવામાં આવ્યું કે જો સરકાર મફત યોજનાઓ અંતર્ગત બધી રાજકીય પાર્ટીઓ જો મફતમાં બધું આપી દેશે તો વિકાસ માટેના પૈસા જે છે તે દેશમાં ક્યાંથી આવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ તરફથી પણ મિત્રો જે છે તે વિકાસને અવરોધશે આ પ્રકારની મફત વસ્તુઓ, તેવી પણ મિત્રો માહિતી જે છે તે આપવામાં આવી. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? સરકાર તરફથી જેટલી પણ મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તો આ જેટલી પણ મફત યોજનાઓ છે, મફત રાશન, વીજળી વસ્તુઓ મળે છે, એ ખરેખર મફતમાં આપવું જોઈએ કે પછી બેરોજગારોને રોજગાર આપવા ઉપર ધ્યાન આપવું જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો વિધાનસભા ગૃહમાં આમને સામને જોવા મળ્યા નેતાઓ અને મંત્રીઓ. ત્યારે મિત્રો તમને જણાવી તો ખાસ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. જિગ્નેશ મેવાણીએ સવાલો કર્યા, તેને લઈને માહિતી કરીએ તો મિત્રો મુખ્યમંત્રી જિગ્નેશ મેવાણી જે સવાલ કર્યો તેમાં તેમણે પૂછ્યું કે મુખ્યમંત્રી પતંગ બહુ સારી ચગાવે છે, ખેંચ પણ સારી આપે છે, પતંગ ચગાવવા માટે સમય પણ ફાળવે છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની મીટિંગ કરતા નથી. એટ્રોસિટી એક્ટ હેઠળ પીડિત પરિવારોની મુલાકાત લેવા માંગે છે કે કેમ, એ રીતના જ્યારે સવાલો પૂછવામાં આવ્યા. મેવાણીએ મિત્રો સરકાર તરફથી મોનિટરિંગ બેઠકની અસરકારકતા અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં હર્ષ સંઘવીએ મિત્રો આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મેવાણી ક્યારેય આવી બેઠકોમાં હાજર રહેતા જ નથી અને સાચા પ્રશ્નો પૂછવાને બદલે મીડિયામાં ચમકવાના મુદ્દાઓ ઊભા કરે છે. તેમણે મિત્રો વધુમાં કહ્યું કે બેઠકમાં હાજર રહેલા સભ્યોની યાદી જાહેર કરવામાં આવશે, જેથી હકીકત સ્પષ્ટ થઈ જશે તેવી પણ માહિતી જે છે તે વિધાનસભા ગૃહમાંથી સામે આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવા નિયમો, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત, તેના વિશે વાત કરીએ. મિત્રો જો તમારી પાસે પણ આ 3 પ્રૂફ છે, લાયસન્સ, ગાડીનું આરસી બુક અને આધાર કાર્ડ, તો મિત્રો તમારે એક સુધારો જે છે તે ફરજિયાત કરી લેવો પડશે જો તમારી ભૂલ હશે તો. કારણ કે મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી કે ગાડીનું મિત્રો જે તમારું આરસી બુક છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે અને આધાર કાર્ડ છે, ત્રણેયમાં તમારું માહિતી જે છે તે એક હોવું જોઈએ. એટલે કે નામ, સરનામું તથા મોબાઈલ નંબર એક હોવા જોઈએ. આધાર કાર્ડ મુજબ મિત્રો તમારે બધી વસ્તુ કરાવવી પડશે. એટલે કે જો તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને તમારો મિત્રો જે મોબાઈલ નંબર હોય એ જ સેમ ટુ સેમ લાયસન્સ અને આરસી બુક ઉપર હોવું જોઈએ. જો મિત્રો તમારા આધાર કાર્ડ અને લાયસન્સ, આરસી બુકમાં અલગ અલગ નામ, એડ્રેસ હોય તો એ વસ્તુને એક કરાવી લેજો, કારણ કે ફરજિયાત એક તમારે કરાવવું પડી શકે ભવિષ્યમાં. કારણ કે સરકારનું કહેવું છે કે ઘણા બધા લોકો જે ઓનલાઈન મેમો મોકલવામાં આવતા હોય છે, એટલે કે જે નિયમોનું ઉલ્લંઘન કરો છો અને જ્યારે ઘરે મેમો મોકલવામાં આવતા હોય છે તો ઘણા લોકોએ મેમો ભરતા નથી. તો આવી પરિસ્થિતિમાં જો મિત્રો તમે એક વસ્તુ બધું કરાવી લેશો, લાયસન્સ, આધાર અને આરસી બુક, તો આવા લોકોને પકડવામાં સરળતા સરકારને પડે કે જે નિયમોનું ઉલ્લંઘન કરીને મેમો ભરતા નથી. એટલા માટે સરકારે જણાવ્યું કે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકમાં એક માહિતી હોવી જોઈએ. જો કે મિત્રો હજુ આની અમલવારી સંપૂર્ણપણે થઈ નથી. યોજનાની અંદર વાત કરીએ તો અત્યારે વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં જ્યારે આની અમલવારી થશે ત્યારે હું તમને ચોક્કસ માહિતી આપીશ. ત્યારબાદ સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાત કરીએ તો સોના અને ચાંદીમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો. માર્કેટ જે છે તે છેલ્લા 2 દિવસથી સારો ભાવ આપી રહ્યું છે. ત્યારે ભારતમાં મિત્રો 24 કેરેટ, 22 કેરેટ સોના અને ચાંદીના ભાવ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું તો ભારતમાં આજે 24 કેરેટ સોના, 22 કેરેટ સોનામાં ભારે તેજી જોવા મળી. સૌથી પહેલા તો 1 તોલા 24 કેરેટ સોનાનો ભાવ આજે 1,54,000 રૂપિયા બોલાયો અને 22 કેરેટનું જે સોનું છે તેનો 1 તોલો એટલે કે 10 ગ્રામનો ભાવ જે છે તે આજે 2100 રૂપિયા વધ્યો અને ભાવ 1,41,000
₹12,350 બોલાયો. સોનાની અંદર મિત્રો તેજી જોવા મળી, તો બીજી તરફ ચાંદી પણ ક્યાંય પાછળ નથી મિત્રો. ચાંદીમાં પણ કટોકટીની તેજી ચાલી રહી છે. ત્યારે વાત કરીએ તો મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ જે છે તે 255K એટલે કે ₹2,55,000 પ્રતિ કિલો હતો. જે ભાવ તે વધીને આજે ₹2,70,000 પર પહોંચ્યો. ચાંદી મિત્રો આજે એક જ દિવસમાં જે છે તે ₹15,000 ભાવ વધાર્યો અને આજે ચાંદીનો 1 કિલોનો ભાવ ફાઇનલી ₹2,70,000 ઉપર પહોંચ્યો. ત્યાર પછીના સૌથી મોટા સમાચારો વિશે વાત કરીએ તો મફત સારવાર માટે ₹3470 કરોડ સરકારે ફાળવ્યા. તેની વચ્ચે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાત સરકાર જેટલા પણ લોકો આયુષ્માન કાર્ડ ધરાવે છે તેના માટે 3,000 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા બજેટમાં. એટલે કે મિત્રો ઘણા બધા લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે ઘરમાં કોઈ મોટા સારવાર માટેના દવાખાનાની જરૂર પડે તો પૈસા હોતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર આયુષ્માન કાર્ડની અંદર 5 થી 10 લાખ રૂપિયા સુધીના દવાખાનાઓ માફ કરી આપે છે, મફતમાં સારવાર કરી આપે છે. આના માટે મિત્રો જેટલા પણ ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો છે તેના માટે સરકારે ₹3470 કરોડ મોટું બજેટ ફાળવ્યું છે. આ બજેટની અંદર અત્યારે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મિત્રો છે તેની અંદર જે મા કાર્ડ આવે છે, આયુષ્માન કાર્ડ આવે છે તેની અંદર 2,72,00,000થી વધારે નાગરિકોના અત્યારે કાર્ડ બનેલા છે ગુજરાતમાં અને એના માટે સરકારે 3,200 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું બજેટ. તેની અંદર ખેડૂતોને શું લાભ મળ્યો? ખેડૂતો માટે મોટો ખજાનો ખુલી ગયો છે બજેટની અંદર, કારણ કે 8 થી 9 સૌથી મોટી જાહેરાતો અને ભેટો ખેડૂતોને આપવામાં આવી છે. જેના વિશે વાત કરીએ તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોની અમુક માંગણીઓ સ્વીકારવામાં નથી આવી જેથી ખેડૂતો દુઃખી છે, પરંતુ સરકારે 7 થી 8 એવી મોટી જાહેરાતો કરી છે કે જેને લીધે ખેડૂતોને કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા છે. શું જાહેરાત છે તેના વિશે વાત કરીએ તો ખેડૂતોને સૌથી પહેલા તો મિત્રો વીજળી સહાય આપવા માટે 9,000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા. એટલે કે ખેડૂતોને લાઇટ સરખી મળી રહે, વીજળી મળી રહે તે માટે 9 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 9,000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેની સાથે મિત્રો સિંચાઈ માટે પણ 1250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. એટલે કે ખેડૂતોને યોગ્ય પાણી મળી રહે પૂરતું તેની માટે 1250 કરોડ. કૃષિ યાંત્રિકરણ માટે ખેડૂતોને જે છે તે સાધનો ખરીદવા અને ટ્રેક્ટર ખરીદવા માટે 800 કરોડ રૂપિયાની સબસિડી માટે યોજના જાહેર કરી. તેની સાથે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માળખા યોજના માટે ખેડૂતોને સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપે છે ખેતરમાં ગોડાઉન બનાવવા માટે. આના માટે મિત્રો 15,000 કરોડ રૂપિયા જે છે તે ખેડૂતોને માટે ફાળવવામાં આવ્યા છે. તેની વિશે વાત કરીએ તો 154 કરોડ ફાળવવામાં આવ્યા. બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ઘણી બધી અન્ય પણ જાહેરાત, જેમ કે ટેકનોલોજીનો માધ્યમથી ખેડૂતોને સારો એવો લાભ મળી શકે તે માટે પણ પૈસા કરોડો ફાળવવામાં આવ્યા. અને આટલું જ નહીં, ખેડૂતો જે પાક ધિરાણ લોન લેશે, મંડળી લેશે તો મંડળીનું જે વ્યાજ છે તે માફ કરવામાં આવશે ખેડૂતોનું. અને આ વખતનું જે વ્યાજ છે આ વર્ષનું ખેડૂતોને તે પાછું તેના ખાતામાં જમા કરવામાં આવશે અને એના માટે 100 કરોડથી વધારે રૂપિયા સરકારે ફાળવ્યા છે. તો મિત્રો આમ જોઈએ તો ખેડૂતોને 7 થી 8 આ મોટી ભેટ અને મોટો જલસો પડ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ બધી વસ્તુઓ ગયા વર્ષે પણ ખેડૂતોને મળી જતી. નવી કોઈ યોજના કે નવી કોઈ ફાળવણી ખેડૂતો માટે થઈ નથી. ખેડૂતોએ એક સૌથી મોટી માંગ ઉઠાવી હતી કે ₹2,000 હપ્તા વધારો કરે આપે સરકાર. ₹2,000 હપ્તા વધારો થયો છે કે નહીં, લોન માફી થઈ શકે નહીં, તેના વિશે આપણે વિડીયોમાં આગળ જાણી લઈશું.